નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ દરરોજ। આજે વાત કરવી છે પેરેન્ટિંગ પર, ખાસ કરીને જે બદલાતો સમય છે અને બદલાતી જનરેશન છે તેની સાથે પેરેન્ટિંગ પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે। સ્માર્ટ પેરેન્ટિંગ પર ખાસ આજે વાત કરીશું કે માતા પિતાઓના સામે જે પડકાર અત્યારે જોવા મળી રહ્યા છે તેની સાથે કઈ રીતે માતા પિતા ડીલ કરી શકે, બાળકનો ઉછેર સારી રીતે કઈ રીતે કરી શકાય, તમામ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ધ્રુમા પિનારા કે જેઓ મનોચિકિત્સક છે અને મિત્તલ રાણા કે જેઓ પેરેન્ટિંગ કોચ અને મેન્ટર છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। શરૂઆત કરીએ પહેલા તો શોની કે અત્યારના સમયમાં જ્યારે પેરેન્ટ્સ તેમના બાળકનો ઉછેર કરતા હોય છે તો પહેલા કરતા અત્યારના સમયમાં પડકારો વધુ છે। પહેલાના સમયમાં માતા પિતા ઉછેર કરતા હતા, પરંતુ હવે જેમ જેમ જનરેશન બદલાઈ રહી છે તેમ તેમ પડકારો વધી રહ્યા છે। આ મુદ્દે ખાસ વાત કરીશું। ધ્રુમાબેન, શું કહેશો? જી, આ વિષય એટલો બધો જરૂરી છે અત્યારે ચર્ચા માટે, કારણ કે જે રીતના સુસાઇડલ કેસીસ આવી રહ્યા છે, જે રીતના મારામારીના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ સ્કૂલની અંદર, તો એમાં મોટા ભાગે એટલે 80% જે ફાળો છે એ પેરેન્ટિંગનો છે, પેરેન્ટ્સનો છે, મા બાપનો છે। ફક્ત જન્મ આપીને છૂટી નથી જવાતું, એની સાથે આપણી જવાબદારી પણ છે, કારણ કે આપણે સમાજમાં રહીએ છીએ। અને જો પહેલાનો વખત અને અત્યારનો વખત એવો જો કમ્પેર કરીએ તો એમાં દેખીતો જે ફરક છે એ આર્થિક ફરક છે। પહેલા કમાણી ઓછી હતી, અત્યારે કમાણી બરોબર છે। અમદાવાદ જેવા શહેરોની અંદર તો કમાણીનો પ્રશ્ન નથી હોતો, ત્યાં જે ક્વોલિટી સમય હોય છે મા બાપનો એ બાળકોને નથી મળતો। ઇમોશનલી એ લોકોને નિગ્લેક્ટ કરાય છે, એ લોકોને ક્રિટિસાઇઝ કરાય છે, એ લોકોની કમ્પેરિઝન કરવામાં આવે છે। જે હૂંફ હોય છે, પ્રેમ અને હૂંફ, એ સમયના અભાવે એ પણ ઓછા થઈ જાય છે। એ ઉપરાંત ઘરની અંદર જે વડીલોનું રહેવાનું હતું પહેલા, એ હવે નથી રહ્યું, કારણ કે નોકરી ધંધાના હિસાબે જે દંપતી હોય છે એમને બીજા શહેરોમાં જવું પડે છે અને ત્યાં મા બાપ પોસાતા નથી। એટલે આવા બધા પ્રશ્નો છે અને આની પણ અઢળક રિસર્ચ થયા છે, પણ પેરેન્ટિંગ ઉપર જ્યાં સુધી ફોકસ નહીં કરાય, જ્યાં સુધી એ આવડશે નહીં કે ફક્ત જન્મ આપવાનું કામ જ મા બાપનું નથી હોતું, ઉછેર જે છે, નર્ચરિંગ જે છે એ પણ એટલો જ મોટો રોલ ભજવે છે। તો એની જાગૃતતા લાવવી બહુ જ જરૂરી છે અને એના માટે હવે એક્શન લેવાની જરૂરત છે। તો આગળ આપણે જોઈશું કે પેરેન્ટિંગના કયા કયા પ્રકારો હોય છે અને કેવી રીતે આપણને એ જાણવાથી, એ જાગૃતિથી આપણે કેવી રીતે બાળકોની અંદર બદલાવ લાવી શકીએ છીએ। જી મિત્તલભાઈ, ખાસ કરીને અત્યારના સમયમાં જેમ જેમ પડકારો વધી રહ્યા છે માતા પિતાઓ માટે અને માતા પિતા પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાંય જેમ જેમ જનરેશન બદલાઈ રહી છે, બાળકોના સ્વભાવ બદલાઈ રહ્યા છે, સોશિયલ મીડિયા પર બાળક કંઈક નવું જોવે છે અને નવું શીખી જાય છે, તેના કારણે પડકારો માતા પિતા સામે વધી ગયા છે। તો એક પેરેન્ટિંગ કોચ અને મેન્ટર તરીકે શું કહેશો? સૌથી પહેલા તો બહુ જ સરસ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। પેરેન્ટિંગ એ એક નાનો વિષય નથી રહ્યો હોય, પેરેન્ટિંગ એક મોટું દરિયો બની ગયેલો છે। જ્યારે બાળકનો જન્મ થવાનો હોય ને ત્યારથી જ માતા પિતા બનવાની આપણી શરૂઆત થઈ જાય છે। કદાચ જ્યારે આપણે આપણા બાળકની વિચારધારામાં એન્ટર થઈએ છીએ ત્યારે આપણે ગર્ભ સંસ્કારની વાતો કરીએ છીએ। પહેલાના જમાનામાં પણ બાળકો જન્મ લેતા હતા, એક અલગ ગર્ભ સંસ્કાર સાથે આગળ વધતા હતા। આજનું માતૃધન એટલું બધું આગળ વધી ગયું છે કે ગર્ભ સંસ્કારના નવા એક ક્લાસીસમાં જાય છે, પોતાને ક્યાંક અલગ રીતે ટ્રીટ કરે છે। એમાં સૌથી મહત્વનો મુદ્દો છે કનેક્શન। ગર્ભ સંસ્કાર શા માટે? આપણા આવનારા બાળક સાથે માતા પિતા તરીકે આપણા કનેક્શન કેવા હશે, આપણા બોન્ડિંગ કેવા હશે, આપણા ઇમોશનલ અટેચમેન્ટ કેવા હશે, એ દરેક વસ્તુ આપણે ત્યાં શીખીએ છીએ। પરંતુ જ્યારે બાળક જન્મ લે છે અને જન્મ લીધા પછી અને પરવરિશ શરૂ થાય છે ત્યારે સૌથી વધારે કંઈક મિસ થઈ ગયું હોય છે ને માતા પિતા તરીકે, તો એ છે કનેક્શન। ક્યાંક આપણે કનેક્શન્સથી બાળકને ડેવલપ કરીશું, પણ કનેક્શન્સની જગ્યાએ આપણે બાળકને જ્યારે ડેવલપ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે કનેક્શનની જગ્યાએ કરેક્શનમાં આવી જઈએ છીએ। તો હું પેરેન્ટિંગની જો અહીંયા પહેલી કોઈ ટિપ્સ આપવાનું વિચારીશ ને તો મારી પહેલી ટિપ્સ એ જ હશે કે કરેક્શન ફર્સ્ટ, કરેક્શન લાસ્ટ।
કનેક્શન્સ બનાવવાનું શરૂ કરીશું ને તો કરેક્શનમાંથી જલ્દીથી કદાચ આપણે બહાર આવી શકીશું. સાથે સાથે અત્યારના માતા પિતા જે પોતાના બાળકને ડેવલપ કરી રહ્યા છે, પોતાના પ્રોગ્રેસની વાત કરે છે, હવે તો એવું થઈ ગયું છે કે માતા પિતાનો પ્રોગ્રેસ એ બાળકના પ્રોગ્રેસને સમાન ગણવામાં આવે છે. માતા પિતા પોતાના જે ઇમેજ છે, પોતાના સ્ટેટસ છે, એને પોતાના બાળકના સ્ટેટસ સાથે કમ્પેર કરતા થઈ ગયા છે. કદાચ હું ભણતરની પણ વાત કરું તો એકેડેમિકલી બાળકો ક્યાંક પાછા પડી ગયા, કારણ કે માતા પિતા પોતાના પ્રોગ્રેસ સાથે બાળકના રિઝલ્ટને જોતા થઈ ગયા. ફરી એકવાર બીજી એક કદાચ હું પેરેન્ટિંગ ટિપ્સ આપવાનું અહીંયા વિચારું ને તો એ ચોક્કસ એવું કહી શકાય કે પ્રેઝ એફર્ટ રિઝલ્ટ ધેન. પહેલા બાળકના પ્રયત્નને આપણે પ્રેઝ કરવા જોઈએ, એપ્રિશિએટ કરવા જોઈએ. એના પ્રયત્નને જો આપણે એપ્રિશિએટ કરતા થઈશું ને તો રિઝલ્ટમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસ સુધારો આવશે. નાના નાના પેરેન્ટિંગના આવા ઘણા બધા એવા મુદ્દા છે જેની ઉપર આપણે ડીપમાં ચર્ચા કરી શકીએ, પેરેન્ટ્સને સમજાવી શકીએ. તો અહીંયા આ બે વાતો હું ચોક્કસ કહીશ કે પહેલા બાળક સાથે કનેક્શન્સ બનાવવાનું શરૂ કરો. કનેક્શન્સ તો આપોઆપ આવતું જશે. એના એફર્ટને પ્રેઝ એપ્રિશિએટ કરવાનું શરૂ કરો, રિઝલ્ટ તો ચોક્કસ સુધરતા જશે. જી ધ્રુમાબેન, પેરેન્ટિંગના પ્રકારોને લઈ આપે અગાઉ જણાવ્યું, શું કહેશો? સાયકોલોજીની અંદર જ્યારે અમે લોકો ફેમિલી થેરાપી કરતા હોઈએ છીએ અથવા તો પેરેન્ટિંગની સ્ટાઇલ સમજાવતા હોઈએ છીએ ત્યારે 4 મુખ્ય પેરેન્ટિંગ સ્ટાઇલ છે એ આપણે જાણવી બહુ જરૂરી છે. અને એ જાણવાથી શું છે, જાગૃતિ આવે છે અને આપણે આપણી પોતાની કઈ સ્ટાઇલ છે એઝ અ મા બાપ તરીકે એ પણ જાણી શકીએ છીએ. હવે આ 4 સ્ટાઇલમાં સૌથી પહેલી જે સ્ટાઇલ છે એ છે સરમુખત્યાર સ્ટાઇલ, ઓથોરિટેરિયન પેરેન્ટિંગ સ્ટાઇલ. હવે આની અંદર શું હોય છે કે હું સરમુખત્યાર છું, મતલબ મેં કીધું એટલે તારે કરવાનું છે. હું કહું છું કે તારે સાયન્ટિસ્ટ બનવાનું છે, હું કહું છું કે તારે સાયન્સ લેવાનું છે, હું કહું છું કે તારે એન્જિનિયર બનવાનું છે એટલે તારે બનવાનું છે. એટલે આમાં બાળકની તો ક્યાંય ચોઈસ આવતી જ નથી. મા બાપ તરીકે આપણે એટલા બધા સરમુખત્યારશાહી થઈ જઈએ છીએ કે આપણું જે ડિસિઝન છે, આપણો જે નિર્ણય છે એ જ બાળકનો નિર્ણય છે એવું આપણે માની લઈએ છીએ અને પછી આપણે બધા જ નિયમો એની ઉપર લાદતા હોઈએ છીએ. આમાં થાય છે કેવું કે બાળકનો જે સેલ્ફ એસ્ટીમ છે, એનો આત્મસન્માન છે, એનો ચૂરેચૂરા થઈ જાય છે. સૌથી પહેલી વાત એ સામાજિક રીતે એકદમ આઇસોલેટ થઈ જાય છે, કારણ કે એને ઘરમાંથી જ એવું વાતાવરણ મળે છે કે હા ભાઈ હું કહું એમ તારે કરવાનું છે. એટલે જેવી રીતે સ્પ્રિંગને દબાવવાથી એ ત્યાં સુધી જ દબાયેલી રહે છે જ્યાં સુધી આપણા હાથમાં છે, પણ જ્યારે એ છૂટે છે, જ્યારે છૂટો દોર મળે છે ત્યારે પછી આવી સ્પ્રિંગ હવામાં ક્યાંય ઉછળે છે. એવી જ રીતે બાળકો પણ જ્યાં સુધી કંટ્રોલમાં રહે છે ત્યાં સુધી સારા હોય છે અને પછી એ લોકોને જ્યારે છૂટો દોર મળે છે ત્યારે એ લોકો ડ્રગના રવાડે ચડે છે, દારૂના રવાડે ચડે છે અને જુગારો રમતા થઈ જાય છે. તો આવું સરમુખત્યારશાહી જે પેરેન્ટિંગ સ્ટાઇલ છે એ સમાજ માટે બહુ જ ઘાતક છે. આપણે એ જોવું જ રહ્યું અને સુધારવું રહ્યું. બીજી જે સ્ટાઇલ છે એ છે કે પ્રમાણસિદ્ધ, ઓથોરિટેટિવ. હવે આની અંદર કેવું છે, પેરેન્ટ્સનો કંટ્રોલ તો હોય છે પણ એની સાથે સાથે અફેક્શન પણ હોય છે. એ લોકો સ્પ્રિંગને જેમ કહેવાય છે ને કે સ્પ્રિંગને એટલી જ ખેંચો જ્યાં સુધી એ ખેંચાઈ શકે એમ છે. તો આવા મા બાપ એ જાણતા હોય છે કે કેટલા રૂલ્સ, કેટલા નિયમો જે છે એ બાળક સહન કરી શકશે અને પછી થોડીક છૂટ પણ આપતા હોય છે. એ ત્યાં જે સ્પેસ મળે છે, આ છૂટ આપવામાં જે સ્પેસ મળે છે ત્યાં જ બાળક પોતાની વાત શેર કરે છે અને એ ધીરે ધીરે જેવી રીતે સાહેબે કીધું કે કનેક્શન સેટ થાય છે. કનેક્શન બહુ જરૂરી છે જે આવી રીતની પેરેન્ટિંગ સ્ટાઇલમાં શક્ય છે. ત્રીજું જે છે એ પરમિસિવ, મતલબ છૂટો દોર આપી દેવો. બાળક નાનું હોય છે, સાયકોલોજીમાં કહેવાય છે કે 22 વર્ષ સુધી મગજનો એ ભાગ ડેવલપ નથી થતો જ્યાંથી બાળક નિર્ણય કરી શકે અને એટલા માટે જ ભારતમાં 22 વર્ષ સુધી બાળકો મા બાપની સાથે રહે છે. પછી જ એના લગ્ન જેવા નિર્ણયો લેવાય છે, પછી એને એ નોકરીએ ચડે છે કે જ્યાં એ પોતે નિર્ણય લઈ શકે. તો હવે જ્યારે આવી રીતની પરિસ્થિતિ છે, બાળક શારીરિક રીતે સક્ષમ નથી નિર્ણય લેવામાં, તો આવું પરમિસિવ પેરેન્ટિંગ સ્ટાઇલ એ ઘાતક થઈ શકે છે, ઘાતક નીવડી શકે છે સમાજ માટે. કારણ કે બાળકને ખબર નથી કે એનો નિર્ણય સાચો છે કે ખોટો છે. એ તો પોતાની સેન્સીસ જે રીતે એને કહે છે, જે રીતે એને વાળે છે, કંઈ ગમતું હોય તો એ તરફ એ વળી જાય છે, કારણ કે એનામાં એ બુદ્ધિ ડેવલપ નથી થઈ હોતી. તો આ થયો ત્રીજો સ્ટાઇલ, જેમાં બાળકનો આત્મસન્માન પણ બરોબર ડેવલપ નથી થતું. એ ઉપરાંત એનું સેલ્ફ કંટ્રોલ જે છે, સાચા ખોટાનું ભાન એને રહેતું નથી. તો આ પણ આપણે સુધારવું રહ્યું.
છેલ્લી અને ચોથી જે સ્ટાઇલ છે એ છે નિગ્લેક્ટફુલ પેરેન્ટિંગ સ્ટાઇલ. મતલબ પૈસા આપીને છૂટી જવું. હું તને પૈસા આપું છું, હવે તારે જેમ કરવું એમ કર. હવે આપણને ખબર છે કે શારીરિક રીતે બાળક નિર્ણય લેવામાં અસક્ષમ છે, કારણ કે મગજનો એ ભાગ ડેવલપ નથી થયો હોતો. તો ત્યારે બાળકને છૂટો દોર આપી દેવો અથવા તો એને નિગ્લેક્ટ કરવા કે ભાઈ મને મારું કામ છે, હું તો બહુ જ થાકીને આવી છું, અત્યારે મારી પાસે તારા માટે સમય નથી, ખોળામાં બેસાડવાનો પણ સમય નથી હોતો, મેં મા બાપને જોયા છે. તો આવું નિગ્લેક્ટફુલ પેરેન્ટિંગ જે છે એ આપણે કરેક્ટ કરવું રહ્યું, કનેક્શન આપણે સેટ કરવું રહ્યું અને સંસ્કાર જે છે એ આપણે આપવા રહ્યા. કારણ કે આજકાલ બાળકો ઉપર વૈચારિક આક્રમણો બહુ થાય છે. પહેલાના સમયમાં એ નહોતું, એટલે એ જે વિષય છે આખે આખો બચી જતો હતો, એ એનર્જી ઉર્જા બચતી હતી, ત્યાં વિચારવાનું પણ જરૂરી નહોતું. પણ આજના સમયમાં જે વૈચારિક આક્રમણો બહુ જ છે, નરેટિવ્સ ઘણા બધા સેટ થઈ રહ્યા છે, તો બાળકને સંસ્કાર જે છે એ ઘરમાંથી જ મળવાના છે. શાળા ફોર્મલ એજ્યુકેશન આપે છે, પણ સંસ્કાર જે છે એ તો ઘરમાંથી જ મળે છે. એટલે એમાં બાળક માટે આપણે પૂરેપૂરા બંધાયેલા છીએ મા બાપ તરીકે. જી, ખૂબ જ સુંદર રીતે એક્સપ્લેન કર્યો. જે 4 પ્રકારો હતા પેરેન્ટિંગના, ઘણા બધા પેરેન્ટ્સ એવા છે કે જેમને હજી ઘણું શીખવાની જરૂર છે. ઘણા પેરેન્ટ્સ શીખી રહ્યા છે. અત્યારના ટાઈમમાં ખાસ કરીને જ્યારે જે નવા પેરેન્ટ્સ બને છે તે લોકો સોશિયલ મીડિયા પર શીખે છે, યુટ્યુબ પર શીખતા હોય છે, ગૂગલ કરતા હોય છે ઘણી બધી વસ્તુઓ. તો પેરેન્ટિંગ પર એક મોટો ટાસ્ક છે પેરેન્ટિંગ પણ. પહેલાના સમયમાં માતા પિતા કહેતા કે આ તો શું છે, બાળક આવી ગયા અને જોડે જોડે શીખી ગયા. પરંતુ હાલના ટાઈમમાં જ્યારે જનરેશન બદલાઈ રહી છે, દર 6 મહિને અત્યારે તો જનરેશન બદલાય તેવું લાગી રહ્યું છે, તો આવા ટાઈમમાં પેરેન્ટિંગ શીખવું એટલો જ એક મોટો ટાસ્ક બની ગયો છે. જી મિત્તલભાઈ, એક પેરેન્ટિંગ કોચ તરીકે શું ટિપ્સ આપશો આપ? ચોક્કસ એક પેરેન્ટ કોચ તરીકે હું મા બાપને એવું કહીશ કે મેં કનેક્શનની વાત કરી. નાની નાની વસ્તુઓને કદાચ આપણે આપણા પાયાથી કંઈક સુધારવાનું કે બદલાવ લાવવાનું શરૂ કરીએ. ફોર એક્ઝામ્પલ, એક 10 મિનિટનો રૂલ બનાવીએ આપણે કે 10 મિનિટ હું મારા બાળક સાથે સ્ક્રીન ટાઈમ શેર કરીશ, 10 મિનિટ હું એની સાથે રીડિંગ કરીશ, 10 મિનિટ હું એની સાથે રમીશ. આ કદાચ 10 મિનિટના નાના સેશન બાળક સાથે એક અલગ કનેક્શનમાં લઈને આવશે. આપણે માત્ર મોબાઈલ આપી દઈશું તો બાળક કંઈક શીખશે એવું નથી હોતું. એનું બ્રેઇન સ્ટોર્મિંગ પણ આપણા માટે બહુ મહત્વનું હોય છે. આપણે એને પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખવાડીએ સાથે બેસીને, ના કે આપણે સીધું સોલ્યુશન આપી દઈએ. પહેલાના જમાનાના માતા પિતા ઓછું ભણેલા હતા, એટલે એ પોતાના બાળકના પ્રોબ્લેમમાં ઇન્વોલ્વ થઈ અને એટલું તો કહેતા હતા કે હું તારી સાથે છું, તું જે કહીશ ને હું એ કરીશ, હું તારી સાથે ઊભો છું. બાળક જાતે પ્રોબ્લેમ સોલ્વ કરતો હતો, એ લડતો હતો, ઝઘડતો હતો, અહીંયા તૈયાર જતો હતો, પણ જાતે પ્રોબ્લેમ સોલ્વ કરતો હતો. પણ આજના ભણેલા ગણેલા માતા પિતા બાળકના પ્રોબ્લેમ સોલ્વમાં ઇન્ટરેસ્ટ લેવાની જગ્યાએ પોતે જ પ્રોબ્લેમ સોલ્વ કરીને મેં કીધું ને એટલે તું આમ કરવા માંડ, તું મને ના શીખવાડીશ, આવા કાઉન્ટર પોતાના બાળક સાથે થતા હોય છે. એટલે કદાચ પ્રોબ્લેમ સોલ્વિંગ બાળકને શીખવાડવામાં આવે. અને એક સૌથી મહત્વની વાત કે જે આજના માતા પિતા ક્યારેય નથી ઈચ્છતા એવું કે બાળકને ફેલ થવા માટે પણ એને સેફ ઝોન આપવામાં આવે. એ ફેલિયર શું છે એ ફેલિયરને પચાવતા શીખે અને એ ફેલિયરમાંથી કંઈક નવું શીખે એવી એને વાતાવરણ આપવામાં આવે, જેથી એને ફેલિયરમાં પણ પોતાના માઇન્ડને સ્ટ્રોંગ કરી શકે, પોતાના વિચારોથી એ કંઈક નવું કરવા માટે આગળ વધી શકે. પણ આજના પેરેન્ટ એવું નથી વિચારતા કે મારું બાળક ફેલ થાય, પણ ફેલિયરમાંથી જે શીખશે ને એ કદાચ આગળ જતા ક્યારેય કશું નહીં કહી શકે એવું બનશે નહીં. એ ફેલિયર જ એની સૌથી મોટી તાકાત બની અને એને સફળતા અપાવશે. એ મેન્ટલી ફિઝિકલી એટલો સ્ટ્રોંગ હશે કે કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ ચેલેન્જ લેવા માટે તૈયાર હશે. કદાચ આ બાબતો પર અત્યારે જો કામ કરવામાં આવે તો ચોક્કસ આપણે એક તંદુરસ્ત અને માનસિક રીતે તંદુરસ્ત બાળક આપણે આગળ લઈ જઈ શકીએ. જી ચોક્કસથી. ધ્રુમાબેન, અત્યારના ટાઈમમાં ઘણા એવા બાળકો છે, ખાસ કરીને 12, 13 કે 14 વર્ષના બાળકો, જે અત્યારે તેમના શરીરનો વિકાસ થઈ રહ્યો છે, મગજનો વિકાસ થઈ રહ્યો છે, એવા બાળકો ખાસ કરીને. તો તેમનામાં ગુસ્સાનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે, ચીડચીડિયા બની જતા હોય છે. નાની એવી વાતે માતા પિતા કંઈક કહેતા હોય કે ફોન મૂકી દે, ભણવાનું કરી લે, ત્યારે એ બાળકો ગુસ્સો ઘણો કરતા હોય છે. તો આવી જે સમસ્યા ઊભી થાય ત્યારે કઈ રીતે ડીલ કરી શકાય? જી, બહુ સરસ પ્રશ્ન છે અને અત્યારના સમયમાં જરૂરી પણ છે. હવે ગુસ્સો જે છે ને એમાં મેં આગળ વાત કરી, પેરેન્ટિંગનો આમાં 80% રોલ છે. એટલે એ ઘરમાંથી જે સંસ્કાર થવા જોઈએ કે બાળકને ના સાંભળતા એ શીખવું જોઈએ. બાળક શીખવું જ જોઈએ કે એને ના મળે છે
ત્યારે પોતે કેવી રીતે રિસ્પોન્સ કરવાનો છે, રિએક્ટ નથી કરવાનું, રિસ્પોન્ડ કરવાનું છે. તો હવે જેમ કે તમે મોબાઈલનો વાત કરી, હવે મોબાઈલ બાળક પાસેથી છીનવી લઈએ છીએ જ્યારે કે અમુક જે સમય થઈ જાય છે, અડધી કલાક થઈ ગયો, 15 મિનિટ થઈ ગઈ, અને પછી આપણે બાળક પાસેથી એને છીનવવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યારે એ આપવાની ના પાડે છે, તો એ તરત જ ચીડચીડિયું થઈ જાય અને પછી વસ્તુઓ ફેંકી દે, પોતે માથા પછાડે અને કૂદે, રોવે, ચીસો પાડે. તો બાળકને ના સાંભળવાની આદત નથી, એ આવું વર્તન બતાવે છે. એટલે બાળકને સતત આપણે કહેતા રહેવું પડે, એ સંસ્કાર આપતા રહેવા પડે કે જેવી રીતે તને હા સાંભળવામાં આનંદ મળે છે, જેવી રીતે તને વસ્તુઓ લેવામાં આનંદ મળે છે, એવી જ રીતે તને ના કેવી રીતે હેન્ડલ કરવી એ પણ તારે શીખવું જરૂરી છે. એક વખત એક સરસ મજાનો કેસ આવ્યો હતો મારી પાસે. એક દીકરી આવી અને એ લગભગ 22-23 વર્ષની હતી અને લગ્ન થઈ ગયા હતા 20 વર્ષે. એટલે 23 વર્ષની ઉંમર પહોંચતા તો ડાયવોર્સ સુધીની વાત આવી ગઈ. અને પછી મા બાપ પણ આવ્યા અને મા બાપે કીધું કે આપ જરા વાત કરો તો સારું રહેશે. એટલે અમે લોકોએ વાત ચાલુ કરી. દીકરીએ સૌથી પહેલી જે વાત છે એ કીધી કે મારા મા બાપે મને સ્કૂલમાં કેવી રીતે પહેલો નંબર લાવવો એ જ શીખવાડ્યું છે. મને એવું નથી શીખવાડ્યું કે તારો બીજા પણ દાયિત્વ છે એ નિભાવવાના છે. મને કોઈ દિવસ ના, કારણ કે હું સિંગલ ચાઇલ્ડ હતી એટલે મને કોઈ દિવસ ના એમને કીધી જ નથી. દરેક વસ્તુ મને હા જ સાંભળી છે મેં, અને મને હા જ પાડવામાં આવી છે. ચાહે મોબાઈલ લેવાનું હોય કે ચાહે કોઈ ડિગ્રી લેવાની હોય કે ચાહે બહાર જવાનું હોય કે ચાહે ગમે. અને આ જ્યારે લગ્ન કરવામાં આવ્યા એ મારી મરજી નથી, મારી ચોઈસ નથી. 20 વર્ષ થયા એટલે મારા લગ્ન કરી દેવામાં આવ્યા. પણ મને એ રીતે કૌટુંબિક રીતે તો મને કંઈ જ કહેવામાં આવ્યું નથી. અને આજે જ્યારે મને મેનેજરિયલ પોસ્ટ મળી રહી છે, મને જ્યારે બીજા દેશોની અંદર બહુ જ મોટી જવાબદારી મળી રહી છે, એક સારું પેકેજ મળી રહ્યું છે, ત્યારે હવે હું ના પાડું છું તો એ લોકોને સ્વીકાર્ય નથી. જ્યારે એ લોકોએ તો મને ક્યારેય ના પાડી જ નથી. તો હું આ વસ્તુને કેવી રીતે સ્વીકારું અને હું કેવી રીતે સહન કરું? એટલા માટે હવે મારે એ ઘરમાં રહેવું નથી. મને મારા સાસરા પક્ષ તરફથી અતિશય ફરિયાદો છે, કારણ કે એ લોકો મને ના પાડે છે. તો આ તો 22-23 વર્ષે આ પ્રશ્ન આવ્યો. પછી પાછળથી તો એને સોલ્વ કરી દેવામાં આવ્યો અને બધાને સાથે બેસાડ્યા, સાસરા પક્ષને પણ સાથે બેસાડ્યા, આ બાજુ દીકરીના ઘરવાળાઓને પણ સાથે બેસાડ્યા અને પછી પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અત્યારે તો સરસ મજાના બાળકની માતા એ બની છે. પણ વાત છે કે આવું જ્યારે ગુસ્સાનું એક તત્વ આપણામાં રહેલું છે, આપણને ખબર છે કે એ ગુસ્સો ગમે ત્યારે નીકળશે અને એ બહુ જ કહેવાય ને કે એક બેઝિક ઇમોશન છે અને એ રહેલું જ છે વ્યક્તિની અંદર. ત્યારે જો આવા જેમ કે ના પાડવાનું, અથવા તો પછી વસ્તુઓ માંગે એટલે તરત આપી દેવાની, અથવા તો પછી ફેલિયર કેવી રીતે સહન કરવાનું જો શીખવાડ્યું નથી, તો પછી એ બાળકને બહુ જ પ્રોબ્લેમ થાય છે અને આગળ જતા એ મા બાપને જ કોસે છે. સૌથી મોટી વાત એ છે. અને સમાજને એની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે, કારણ કે આવા બાળકો આગળ જઈ કરીને આતંકવાદમાં જોડાય છે, અથવા તો કોઈ હિંસાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે, અથવા તો પોતાના જ પિયર્સને મારી નાખે છે. તો આ બહુ જ એક ચિંતાજનક બાબત છે અને સમાજ આપણને લાલ આંખ કરી રહ્યો છે. આપણે એને સિગ્નલ તરીકે લેવાની જરૂરત છે અને એક્શન લેવાની જરૂરત છે. જી જી ચોક્કસથી. અને ધ્રુમાબેન, જેમ આપે જણાવ્યું કે અત્યારના સમયમાં બાળકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને તરત કોઈ પણ ખોટી પ્રવૃત્તિમાં આવી જતા હોય છે. હાલના સમયમાં સ્કૂલમાં પણ ઘણા એવા કિસ્સાઓ બને છે, જે ગુનાખોરીના પ્રમાણ અત્યારે વધી રહ્યું છે રાજ્યમાં. તો સ્કૂલમાં પણ એવી ઘણી ઘટનાઓ બને છે કે બાળકે હિંસા કરી. તો જે સ્કૂલમાં પ્રવૃત્તિઓ થાય છે, ખાસ કરીને માતા પિતા બાળકો સાથે કઈ રીતે સંવાદ કરી શકે? મિત્તલભાઈ, શું કહેશો? બાળકો સાથે વાતચીત કરવી હોય અને સ્કૂલની કોઈ એવી વાતો જાણવી હોય, માતા પિતાએ સમજવા માટે ખાસ બાળકો સાથે બેસીને જ્યારે વાત કરવી હોય, પરંતુ બાળકો ઘણીવાર અચકાતા હોય છે વાત કરતા, તો કઈ રીતે માતા પિતા સંવાદ કરી શકે? ચોક્કસ. સિમ્પલ એક સામાન્ય વાત કરીએ તો આજના જમાનામાં બાળકને તમારા પ્રેઝન્ટની નહીં, તમારા પ્રેઝન્સની જરૂર છે. આજે માતા પિતા પોતાના બાળકને પ્રેઝન્ટ આપે છે, દરેક કમ્ફર્ટ ઝોનમાં રાખવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરેખર બાળકને તમારા પ્રેઝન્સની જરૂર છે ને, ત્યારે તમે ત્યાં પ્રેઝન્સ નથી હોતા. હવે આપણી પ્રેઝન્સ આપણા બાળકની સાથે છે નહીં,
ત્યારે આપણા કનેક્શન, આપણા બોન્ડિંગને ક્યાંક લોસ્ટ કરી દઈએ છીએ આપણે. એટલે જે સંવાદ થવો જોઈએ એ સંવાદ થતો નથી. એક સામાન્ય નાનું ઉદાહરણ આપું કે જસ્ટ ઇમેજિન કે આપણું બાળક જયારે 3-4 વર્ષનું હતું, તમે ઓફિસેથી પાછા આવતા હતા ને એ દરવાજો ખુલતો હતો, એ દરવાજો ખુલતાની સાથે બાળક આવીને તમને વળગી જતું હતું, તમે એને તેડી લેતા હતા. કદાચ એ બાળક હવે મોટું થઈ ગયું છે, એને આજે પણ ક્યાંક તમને કંઈક કહેવું છે, આજે પણ તમે એ જ રીતે ઓફિસેથી પાછા આવો છો, એ દરવાજો ખુલે છે, બાળક તમારી રાહ જોઈને બેઠું છે, દોડતું તમારી પાસે આવે છે અને એ કહે છે કે ડેડી, પપ્પા, મારે કંઈક કહેવું છે. અને આપણે એ મુમેન્ટે એને વળગવાની જગ્યાએ, એની સાથે બેસવાની જગ્યાએ એને કહીએ છીએ, મને આવવા તો દે, મને બેસવા તો દે, હમણાં વાત કરીએ છીએ. એ જે સંવાદ બદલાયો છે ને, એ ગેપ, એ ટાઈમનો ગેપ છે. આપણે ક્યાંક એને પ્રેઝન્સ નથી આપી શક્યા. આજના પેરેન્ટ જે રીતે વર્કિંગ પેરેન્ટ બન્યા છે એ પોતે એટલા સ્ટ્રેસમાં છે, તો હું ચોક્કસ કહીશ કે સ્ટ્રેસ જે પેરેન્ટ હોય છે ને, એ સ્ટ્રેસ ચાઇલ્ડ જ ઘડી શકે છે. કામ પેરેન્ટ એ કામ બાળકોને ઘડી શકે છે અને હેપી પેરેન્ટ એ હેપી બાળકોને ઘડી શકે છે. એટલે કદાચ આપણી પ્રેઝન્સ આપણા બાળક માટે, આપણો ટાઈમ આપણા બાળક માટે એટલો મહત્વનો બન્યો છે કે ક્યાંક આપણે, ઘણી વખત એવું હોય છે ને કે આપણે એને ફરવા લઈ જઈએ, ગાર્ડનમાં લઈ જઈએ, પિક્ચર જોવા લઈ જઈએ, એટલે આપણે એવું ફીલ કરીએ છીએ કે મેં મારા બાળકને ત્યાં ટાઈમ આપ્યો. પણ જ્યારે આપણે થિયેટરમાં એને પિક્ચર જોવા લઈ જઈએ છીએ ને, ત્યારે આપણે સામે હીરો કે હિરોઈનને ટાઈમ આપી રહ્યા છીએ, સ્ક્રીનને ટાઈમ આપી રહ્યા છીએ, આપણે આપણા બાળકને ટાઈમ નથી આપી રહ્યા. એટલે કદાચ આપણી પ્રેઝન્સ જો આપણા બાળક સાથે એક અનિવાર્ય બનાવી દઈએ, રોજ 5, 7, 10 મિનિટ એની સાથે બેસી એની ડેઈલી શું બન્યું, કેવું બન્યું, શું શેમાં ખુશ હતો, આજે શું સારું બન્યું, એવી ચર્ચાઓ એની સાથે જો પોઝિટિવ વેમાં કરવામાં આવે તો ચોક્કસ બાળક ખુલીને પોતાના માતા પિતા સાથે એના દરેક પ્રોબ્લેમ અને દરેક ખુશીની વાતે ખુશી ખુશી કરતો થઈ ગયો હશે. જી, ચોક્કસથી. ધ્રુમાબેન, આપણા જે પણ દર્શક મિત્રો અત્યારે આ શો જોઈ રહ્યા છે, એમની માટે કોઈ ટિપ્સ? એટલે બાળક સાથે અત્યારે સંવાદ કરવો બહુ જરૂરી છે. મતલબ વાત કરવી, અને વાત બહુ જ મિનિંગફુલ અને કહેવાય ને કે એક કાઉન્સેલિંગના ફોર્મમાં હોવી જોઈએ. એના માટે એક સૂત્ર છે 5:1. મતલબ આપણે બાળકને કંઈક કહેવું છે, એનામાં કંઈક સુધાર લાવવો છે, તો કારણ કે બાળકનો ઈગો નાનો છે, એટલે બાળક નાનું છે, પોતાના મા બાપ કરતા તો નાનું જ હોય, ઈગો હાઈ હોય છે, રાઈટ? સો આવા સમયે બાળક તરત જ તમારે જે સુધાર કરવો છે એ તરત લાવશે નહીં, અને એ ગુસ્સે થઈ જાય છે અથવા તો આક્રમક બની જાય છે. તો 5:1 મતલબ 5 પહેલા સકારાત્મક વાત કરો, એના વખાણ કરવો, એને કંઈક સારું કર્યું છે તો એના માટે એને એપ્રિશિએટ કરો, અને પછી એક નેગેટિવ વાત છેલ્લે, એ જે તમારે સુધાર લાવવો છે એ બહુ જ વિનમ્ર ભાષામાં, જરા પણ ટોન્ટિંગ લેંગ્વેજમાં ના આવે એવી રીતે કહો. તો સકારાત્મક 5 વસ્તુઓ અને પછી એક નકારાત્મક વાત. તો આનાથી શું થશે કે બેલેન્સ થશે, એનો ઈગો પણ ઘવાશે નહીં અને એ આક્રમક નહીં બને અને તમારી વાત માની લેશે. એ સૌથી મોટો ફાયદો છે. તો મા બાપને મારે એ જ કહેવાનું રહે કે બાળકની સામે તમે બાળક ના બની જાઓ. તમારે મા બાપ તરીકે, એક સફળ મા બાપ તરીકે તમારે એની સાથે સંવાદ કરવાનો છે, અને એ પણ બિલકુલ શાંત મગજે અને તણાવ વગરની પરિસ્થિતિમાં. જી મિત્તલભાઈ, આપણા તમામ દર્શક મિત્રોને શું સંદેશો આપશો? હું બિંગ અ પેરેન્ટિંગ ચોક્કસ એવું આપણા પેરેન્ટને કહીશ કે સૌથી પહેલા તો એ વસ્તુનો સ્વીકાર કરો કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક ભગવાને તમને આપ્યું છે. જ્યાં સુધી આપણે આપણા બાળકને શ્રેષ્ઠ નહીં ગણીએ ત્યાં સુધી આપણે એને શ્રેષ્ઠ બનાવી શકીશું નહીં. તો સૌથી પહેલો સ્વીકાર એ થવો જોઈએ કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક મારું છે, અને હું જે આપી રહ્યો છું એ શ્રેષ્ઠ છે, અને શ્રેષ્ઠ બનવા આગળ વધી રહ્યું છે. જી ધ્રુમાબેન, મિત્તલભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા. આ ખૂબ જ સરસ ચર્ચામાં, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.